અમારો વિકાસ, મહેશભાઈ, જીગરભાઈ, હિતેશભાઈ, વિષ્ણુભાઈ, અમે દોડીનો ઇતિહાસ જોવા આવ્યા છે ગાંધી બાપુનો. ચલો હું તમને બતાવું ગાંધી બાપુનો ઇતિહાસ. ચલો હાય ગાઈસ, આ છે કાપથેલા નદી. આમ કરે આ છે કાપથેલા નદી. તેમને પાર કરવા માટે ગાંધી બાપુ અને મુસ્લિમોએ મળીને ગાડાની પુલ બનાવ્યો હતો. હંગામી ધોરણેથી વાંસથી બનાવેલો સેતુ અહીં ગાંધી બાપુએ પાર કરીને આગળ વધ્યા હતા. આ છે ભાટ ગામનો ઇતિહાસ. ત્યાં ગાંધી બાપુએ માથા પર ફાનસ જઈને ત્યાં તેમની દાંડી કૂચ વિશે તેમની ઈચ્છા જાહેર કરવા માટે આત્મ જાગૃત કર્યા હતા. હાય ગાઈસ, આ છે સુરત શહેરનું અશ્વિની કુમારે રેલવે સેતુ બનાવીને તેમને આગળ વધારવા માટે પ્રોત્સાહન ગાંધી બાપુને આપ્યું હતું. આ છે નવસારીનું દુધિયા તળાવ. ગાંધી બાપુએ નવસારીના દુધિયા તળાવમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મો કરતા મોટા વાહન ઉપર ચડીને ફિલ્માંકન કરી રહે છે. આથી હાથ ગાડી ઉપર વેચાતે ખાદી ખરીદી રહ્યા છે તેનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હાય ગાઈસ, આ 24 દિવસ બાદ દાંડી આવીને 241 માઇલ કૂચ દાંડી પર કરીને સૈફી વિલાસના યજમાન ગાંધી કૂચ યાત્રીઓનું સ્વાગત કરે છે અને ગાંધીજી જાહેર સભાને સંબોધિત કરે છે અને મીઠાનો અહિંસક સત્યાગ્રહ માટે દાંડીની ઈશ્વરની પસંદગી તરીકે જાહેર કરતા ગાંધીજી આગળ વધી છે. હાય ગાઈસ, સમુદ્રના નહા પછી ગાંધી બાપુ મુઠ્ઠી મીઠું ભરીને કાયદાનો ભંગ કરે છે અને ઝડપથી દેશભરમાં વ્યાપી જાય છે અસહકારનું આંદોલન. મહિલાઓના સન્માન સાથે ગાંધીજી 5 મે 1930ના એક ગોરા મજિસ્ટ્રેટ શસ્ત્ર પોલીસની ટુકડી સાથે મધ્યરાત્રિએ કરાડી મટવાડ ગામની ઘાસથી બનેલી ઝૂંપડીમાંથી ગાંધીજીએ ધરપકડ કરી અને તેમને કારાગૃહમાં લઈ જવાય છે. ત્યારે આ છે ગાંધી બાપુની ટુકડી. ગાંધી બાપુ સાથે આટલા લોકો આંદોલનમાં જોડાયા હતા અને તેમના છે સાથીદારો બધા. જય માતાજી. ગાંધી બાપુ યુદ્ધ કરવા લઈને એની ટુકડી હાસી લઈને યુદ્ધ કરવા યુદ્ધ કરવા લઈને તે બધન હાસી લઈને ભાવ લઈ ગયા. ગાંધી બાપુ યુદ્ધ નતો કર્યું. જાય મૂર્ખા છે બધા. ગાંધી બાપુ યુદ્ધ નતો કર્યું. ગાંધી બાપુ કામ ફોટો બનાવવા તો પડાઈ ગયો. હેલો, ગાંધી બાપુ અહિંસક અને સત્યવાદી ગાંધી બાપુ અસહકારના આંદોલન સાથે લઈને આગળ વધી રહ્યા છે. હેલો ગાઈસ, આ વાંદરા ગાંધી બાપુને કરવાનું. આમાં ખોટું જોવાય નહીં, ખોટું સાંભળાય નહીં, ખોટું બોલાય નહીં.